જય માતાજી, રામ રામ સીતારામ। અમારે ખીહર ને દી નવા મહેમાન આવ્યા, દ્રૌપદી દ્રૌપદી વિયાણી। પહાડ આવ્યા ને કે પહાડ આવ્યા પાછા, પૂરો જેડ બ્લેક છે વિયાણી પાછી। દવાનું કામકાજ હાલે, ધવરાવે કાલ વિયાણી છે, ઠીક ને કે કાલ ભયાન ધવરાવે। મારે એક દેવ થઈ ગયો બ્લેક, જેડ બ્લેક, એક બીજો આવ્યો અને વાછડા જ આવ્યા બે। નામ છે દ્રૌપદી, માયા માનું નામ હે નહીં, વાછડાને રાખીએ પહાડ ઓલો હતો ને એવું નામ, એ કાળો જ હતો। કાલ 10 વાગે ખીહર ને દી આવ્યો, ખીહર ને દી આવ્યો માય ભારી આમ મોન ટૂંકું થઈ આવે ને કે મોર ટૂંકું થઈને હવારના હાલે આમ કાળી આવી હોત તો કામ ધેનું ફેરી જોડ થઈ જાત મસ્ત। ભાઈઓ આવ્યો, કાબરો ના આવ્યો ને કદાચ બોલ્યો ફેરો જોડ થઈ ગયા। આગલે વેતર ને હે ને કાબરો વાસડો આવ્યો, એ તમને જરાક બતાવીએ અમે। પછી જો આ માતા પણ ગાભણી હે, કાળી હે કેવું આવે, મોન ટૂંકું ભારી, સિંહણ, સિંહણ નામ છે અમારે, સિંહણ। આ અમારી મા કાળી, કામધેનુ મા, અને કામધેનુ મા હે કાર જાડ હોય મારવામાં તો પહેલો નંબર લે। પછી જો આ પહાડની મા હતી, એનો પહાડની મા હતી, પહાડ બહારી વાસડો હતો પણ દેવ થઈ ગયો। પછી આ ધોરી ભૂરી છે ને અતિ સુંદરની મા છે। પછી અહીંયા અમારે ભવાની માતા ઊભા, જોઈ લે, બોરીની દીકરી ભવાની, આ કોરા અમારે અતિ સુંદર, આ કોરા ભવાની માતા હે। આ પણ મારે રામથી ગાભણી હતી, હવે કેવું આવે, મારે રામ તો દેવ થઈ ગયો, જોઈ લ્યો, જે હારા હતા ને કામના હતા એ જ દેવ થઈ જાય પાછા। પહાડ ઓફ થઈ ગયો, એ રામ પહેલા ઓફ થઈ ગયો, પછી પહાડ થઈ ગયો, જોઈ લે, જો આ કોરા માતા ઊભી છે, ઉગતો હેઠો જરા, જો આવ્યા એમ જેડ બ્લેક, આઠ તારીને આમ જોઈ લે, કાલ આવ્યા હતા, હજી તો ભાગી જાઉં પરબારું, એને કે પરબારું ભાગી જાઉં, આવ્યા મો ને તા હે રૂપારો, જોઈ લે, હાલ ને હમણો હમણો હમણો, કાલ ખીહર ને દી આવ્યા, શુભ ઘડી આવ્યા, ભીષ્મ દાદાએ ખીહર ને દી પ્રાણ છોડ્યા હતા અને પકડી લેતા હોય હતા, એને કે ભીષ્મ દાદાએ ગઈ નરા મૂકીએ, એ તો ઉપાડીને વયા જાય એમ બધા, દવાઈ ગઈ ને દવાઈ ગયું એવું હે ભાઈ। અમારે લતા જો ઓલી માતા ભાગી બધી, કે હવે શું કરે જોઈએ, હમણાં જોજે, પછી તો મારશે ને માથે ઠેકશે ને એવું કરશે, હમણાં તો ભાગી, કારણ કે ચારી માતાઓ હતી એને ગઢેલામાં, તો ભાઈ આવી ગયા, આવી સકોર આવી જોઈએ, કારણ કે સકોર આવી, સકોર બોલાયમાં આવે, આ નામ શું હે? તેજસ્વી, તેજસ્વી, આપણે નામ ના આવડે કારણ કે આ વીઆઈપી નામ રાખેલું, આપણે વીઆઈપી નથી એટલે ના આવડે। આ કરજો અતિ રૂપારી અમારે ઓલી કોરા કામધેનુ, કામધેનુ બધી જ ભડકે, શેઠી જ ઊભે, આવે જ નહીં, અમારે દૂધ પીએ, એના કે દૂધ પીઆવીએ, જો આને
એને કે દૂધ પીવી જાય અને કહેવારી નથી કાપી ક્યાં કાંઈ એને કે અમારો ભાઈઓ જો દૂધ પીએ એનું હતું કેનું હતું હા દ્રૌપદીનું હતું બધી મિક્સ કરી નાખે ખીરું ને બધું જોઈ લે અમારે મોરલા સવારમાં ઉઠીને એને માને ગોતે એને કે માં અટાણમાં આવતી નથી જોઈ લે હા મોરલા જ એક જો વાં કરાઈ ચડાવીને અટાણામાં એને ત્યાં ઊભો એને કંઈ ડાન્સ ઉપાડ્યો જોઈ લે એને અટાણામાં ડાન્સ કરે આવ્યો જોઈ લે મસ્ત લાગે આમ પણ જરાક કઈ મોરલું બોરલું આવે ને એને કે બીજું મોરલું નહીં પણ કૂતરું કે કાંઈ પંખી આવે એટલે તરત જ છટકી જાય પરબારા કુકડા પીડ્યા રહીએ ને પોતે ભાગી જાય એને કે પોતે જા આમ ઉડી ઉડી નાણ માથે ચડી જાય અહીંયા સાડવા ઉપર ને આ મકાનો ઉપર ને ગમે ત્યાં સીધા છટકી જાય ચાલો એને કે તરત ભાગી જાય જઈ લે માં નતા આવી તો રાયડું નાખે વાં ઈંડા મૂકવા ગઈ એને માં એટલે ભૈયા અહીંયા રાયડું નાખે એવું છે ભાઈ આગળ બન્યા રહેજો વિડીયામાં બીજું સવારમાં વિડીયો બનાવી નાખ્યો એટલે અમારે મોરલા પડ્યા હતી રામ લખન મોરલા લહણનું કામ લઈ આવી હાથ લહણ ને મેથી ને એવું બહુ ખાય પાછા કુકડા કદમ ખાય કુકડા હે આ લહણ નથી ખાતા આ જોઈ લ્યો મોરલો હે જો લહણ છે લહણમાં જ ગુમરા મારે ભાંગી જ ભૂખો કરી નાખ્યું લહણ ખાવા હાટું આવ્યું તો અમે તો મોરલા ખાય એ મરઘા તો ભાઈ ગયા કદમ ખાઈ લીધી પેલા જાઓ લહણ કાપે હવે ખાય દોડું ને બીજું કાપશે પાછળ સારું પાંદડું હોય એ ખાય બાકી તો કાપી નાખે એવા હારા માણા જો ત્યાં કુકડીયું કોઈ નહીં એને કે કોક ખાય જો આ ખાય વરે બાકી તો ઓલા જ ખાય લહણ જો આને આ તીખું લાગ્યું એટલે ભાગી ગઈ ઓલા તીખું ન લાગે લહણ જોઈ ને આમ પૈસાવાળા આને કોકને ખબર આવે તો કેન્સર ડાયાબિટીસ ના થાય અને કાંઈ કામ નથી ને આ કંઈ મોરલા રૂપારા લાગે ને દરમાદો થાય એવા હાટ રાખ્યા અને 10 વર્ષથી હું કાંઈ કરતો હતો તો અહીંયા ઉજર્યા એકવાર ઉજર્યા હતા તો 2-3 વર્ષ રહ્યા પાછા ભાગી ગયા જોઈ ને જોવાય રૂપારા એવા લાગશે પછી મોટા થાય કરાવી ચડાવીને આમ ગુમરા મારતા હોય એટલે પૈસાવાળા હું આમ પૈસા કરવું જોઈ ને જો બાજુમાં જ આવીને ઊભા બે વિશ્વાસી એવો કરે માંડવીને બી નાખું જોઈ લે આમ ખાતા હોય પછી એમ આ આપણું કોઈ દી ન ખાય આ ખબર આવે કોઈ નાનું મોટું પ્રડકું હોય વીસી હોય હરફ હોય કાંઈ જનાવર આવે તો તરત જ સતક થઈ જાય તરત બતાવે જોઈ બાજુમાં જ ઊભા હાવ મારે હજી જેમ મોટા થાય ને એમ પછી ઓછા બી છે હજી ઝીણકા છે એટલે જરાક બીએ 8 હતા પણ મીંદડા એક મારી નાખ્યા નાના હતા નકર આમ જમાવટ થઈ જાય 8 મોરલા ખાતા હોય એટલે પછી શું ઘટે અહીં પછી મોતી ના આવે અકાળ મૃત્યુ હોય તો બાકી મોત હોય તેથી ભગવાનની મરી જાય આપણે મરવું પડે જોઈ લે કેટલા નિર્દોષ એને કે કાંઈ એને છે એને ખાલી ખાવાની જ છે બીજું કાંઈ નથી આને નિર્દોષ પ્રાણી કહેવાય એવું છે ભાઈ આને કોઈક ખવડાવજો ખાજો એવાર ના કે આને કોઈક દેજો પંખીને ઊભી અહીંયા આ તો ગાભણી છે દવાઈ દે રાધા બાજુમાં મધુ હે ઓલી ગોરા અર્જુન કાવેરી હે ને અહીંયા છે અમારે રાણી ત્યાં ખાય ધર્મા થાય પૈસા આવવા જાય છે ને બધાય કરોડપતિ વૈયા જાય વાર નથી લાગતી આપણે તો એ હાટું રાખીએ અને આ પણ આપણું ન ખાય આ પૈસા દઈએ જ એને આ આપણું ખાઈને જોઈ લે અમારી માતા હાલતી થાય કાવેરી બહુ ભારી આની મા નાની દાઢી બધો પરિવાર એવો એવા જ હિંગડાવાળી થાય પછી બધી પેલા પાણી પીને ટેસ્ટથી ઊભી હમણાં હજી નાખી દીધું સાંજ લગણ ખાય અને 4-5 વાગે લગ હાલે પાલો નાખ્યો પછી સાંજે નાખે 2 ટાઈમ પણ હાલે આખો દી ખાય એમ 24 કલાક ખાતી હોય 4-5 વાગે
બધી હાલે, અથવા તો 4-5 વાગે વધે નહીં, ગમેણું સાફ કરી અને પાછી સાંજે 4 નાખે. જોઈ લ્યો, આને પ્રેમ કહેવાય. અવાજ સાંભળ્યો તો આવી આ નહીં સવાર થયો અને કોઈ દી ખેદો ન કરે કે કાંઈ નહીં, સમસાઈને 12 વાર સ્વર્ગમ પુગાડી દે. એને આ સ્વર્ગમ પુગાડી દે ને આને હું નાખવા નથી આવતો. આપણે એને ખંજવારીએ ને પ્રેમ કરીએ, આમ નાખે તો માણસો નકર. આપણે કંઈ જરૂરી નથી નકર. પણ આપણે તો 1 ગાય રાખીએ કે 2 ગાય રાખીએ દૂધાણ હાલે. પણ હજી તોય 40-45 કાંકરે ને ગીર ને થઈને જોઈ લ્યો. બધી એક બધી ડેલામાં આવો ને એટલે એમ કે ખંજવારો. અને અહીં ખંજવારો ને અહીં એના કાન નીચે ને એટલે બહુ મજા આવે ને. એના પગ કે ન ભૂગે, જીભ કે કાંઈ. અમારી રાધા આકોરા, અમારી રાણી. જો આ આપણી પાલટી બધી ઊભી પછી આલિશાન વસેરો, આલિશાન ઘોડી, નાકોરો મહાદેવ, અતિ સુંદર. તુફાન ગાંડો, અર્જુન ગાંડો નીકોરા થઈ ગયા. અમારું ભાઈ નોકરો હાથી ઊભો. આકોરા લક્ષ્મી કદમ ને એને સામે હે તેજરૂપ અને દિલબાગ. અહીંયા આપણી ઓફિસ છે. આ અમારે હજાઈબી, ઠાંગા વગરની આને કોઈ ન રાખે. એના કારણે કોઈ ન રાખે, આપણે રાખી. સુખી એવી આવી તેથી હાઈટ ક્યાં હતા. એને બાજુ ઊભી અમારે લક્ષ્મી કદમ. ના, લક્ષ્મી હે, કદમ નહીં. પણ એ એક ખાલી હે, બાકી તો બધી ઘોડા બતાવી દીધા. એટલે કાલ બધાના વાળને કાપી નાખ્યા. એને કહો વાળને બધા જો 2 મહિને ને 2 મહિને મશીન મારી આમાં બધા અહીંયા ઓળને બાજુમાં ચોખ્ખા કરી નાખીએ. જોઈ લે અમારે અતિ સુંદરના કાપી નાખ્યા. કાલ હલી નહીં, આમ ખંજવારતા બધું જોઈ લે. એને અમારે અતિ સુંદરની કહેવારી આવ કાપી નાખી. એને અતિ સુંદરની આમ બોલી નહીં ને અમને હતું કે આ મશીન હાલશે ઠેકડા મારશે. પણ આમાં ઓલી ખંજવાર બહુ આવે ને પોતાને, એટલે મશીન હાલતું તોય હલી નહીં. એને હલી નહીં, સોલ્જર ચડાવી અને કાપી નાખ્યા. હવે ઘડવી નાખ્યા તો આ વાળ સારા થાય. એમ મશીન હાલતું જ તોય હલી નહીં, એમ પછી હારી. લઈ લે અમારે ગોંડા ને કાનમાંથી બધાને લઈ લઈએ. અહીંયાથી લઈ લઈએ ફૂટક હેઠો રે. એને તો કાનમાં બધીમાં કાપીએ, કારણ કે એને તો રિંગમાં ઉતરવું હોય ને એટલે એવા થઈ જાય. એવા હાટું એમ છે ભાઈ. જો આને ખબર આવીએ તો આ રૂપિયા આપણે દઈ દઈએ. આપણા ભિખારીઓના ખાય નહીં કંઈ. આ ખબર આવે હાથી ઊભા. એને ગાયું, બરધું, ઘોડા, કૂતરા ને પંખી અને ગાંડા ઘેલા એ આપણું ખાય નહીં. એ તો ખબર આવે. તો આપણે ભિખારીઓ ગણ્યા તો આપણે રાખીએ નહીં. આ તો રાજા મહારાજા હોય રાખી હવે. ભિખારીઓનું કામ નતા રાખવાય. એને ભિખારીઓનું કામ વરે થોડું જેનું દિલ જબરજસ્ત હોય ને કે ખવડાવવું જ એને રૂપિયા એને દે. બાકી તો જે આને વાહે લે વેચ કરીને ખાવા અને વાહે પડી જાય ને કે આપણે આના થકું રૂપિયા કમાવા ને ખાવા, એ રૂપિયા ન કમાય. એ ભીખે મરે, કાંઈ ન થાય. જોઈ લ્યો આવો જ ઊભો હોય. ઊભા હોય એટલે આમ પેલા મીઠા 10 મિનિટ તો હરગી જાય જોવે એટલે એવું હે ભાઈ. રાખજો આને, રાખી દો તો પેલું આવી એને કામ પડ્યા રહી છે. બંગલા વાડીયું, મેળિયું, ફેક્ટરીયું, નોકરીયું બધાય પડ્યા રહી. એને આને ખવડાવજો બધાને. એમ બંગલામાં ઊભા. આપણે મકાન ન દેવા. આપણે મકાનની કંઈ જરૂરી નથી. આપણે ગમે ને હોઈ જાય. આપણી ગાય ને ઘોડા, બળદું ને કૂતરા ને પંખી હખ્યા હોય એટલે આપણે કરોડપતિ. શું ને આમાં કરોડપતિ રોગા મરી જાય. આગળ અમારે દિલબાગ ધાવે, મા દીકરો બે ઊભા. જોઈ ને કાન બાન ને મસ્ત થાય. કુંડો એના બાપને એવા કાન, આના દાદાને એવા કામ નથી. દિલબાગ રણીઓ હોય ને એને નથી એવા પાછા કાન. એના બાપને કાન હરાશે. જોઈ લે કુંડો થાય મસ્ત. હજી તો અમારે આલીરાનનો વસીરો દેવ થઈ ગયો ને ઘટાતું નહીં કંઈ. મહાદેવ બતાવ્યો આલીશાનને તો કેવો આવે. પછી જો આપણે દાદા ભીષ્મ હતા ને મહાભારતમાં, આપણે કાલે કહેતા હતા ને, એ મહાન યોદ્ધા હતા, મહાન તપસ્વી હતા, મહાન સંત હતા.
ઘણાઈને મારી નાખ્યા હતી. એવું કંઈ નહોતું. એક દીકરીઓને અપહરણી કરી આવ્યા હતા. એવાને કહે 3 દીકરીઓને અપહરણી કરી આવ્યા હતી. એવું કંઈ નહોતું. ઓલા દીધીયું નથી એટલે એનો હક હતો કે આ રાજમાં અમે જ સગાઈ કરીએ ને દીધીયું નહીં નોતરું નહોતું દીધું ને ગયા ને આખા રાજને એવાને આખા રાજાઓને હરવીને દીકરી ઉપાડી આવ્યા. એમાં એક દીકરી હતી ને એને કીધું કે ભાઈ હું તો શૈલને વરી ચૂકી. ઉપાડી આવ્યા હતા, ઘરે લઈ આવ્યા હતા ને એને હામી ન દીકરી બોલી હકી. શૈલના રાજાને પાસેથી નીકળ્યા ને ત્યાં પણ અહીં જે ઘરે આવ્યા ને ત્યાં ભીષ્મ દાદાની મા હતી ને એને કીધું એ છોકરીએ કે મને ભીષ્મ દાદા ઉપાડી તો આવ્યા કે એનું કંઈ વાંધો નહીં, ભલે હરણ કરી આવ્યા. બધા રાજાને હરવીને લે, મહાન યોદ્ધા હે, મહાન સંત છે. એના દીકરાની પુત્ર વધુ થવું એ પણ મારે ગર્વની વાત છે. પણ હું મારા મનથી શૈલ રાજાને વરી ચૂકી કે એટલે જો તમે ભીષ્મ દાદાને મારા થકું રિક્વેસ્ટ કરો અને કયો અને મને ત્યાં મોકલી દે તો. એટલે ભીષ્મ દાદાની મા હતી ને, હગી માં નથી, એને કીધું કે ભીષ્મ આ છોકરીને એકને ખોટી ઉપાડી ગઈ. કીધું મનથી શૈલ રાજાને વરી ચૂકીને શૈલને હાર પહેરાવવાની હતી. તો આ છોકરીને ત્યાં શૈલને ત્યાં મોકલવાની વ્યવસ્થા કરો. એટલું ખાલી ભીષ્મ દાદાને કીધું ને, દાદા એ છોકરીને મારા આવ્યો. એને કે છોકરીને ઘરે આવ્યો, ત્યાં આવીને કીધું ક્યારે દીકરી કે મને ન્યા કીધું હોત તો ન્યા હું તને ઉતારી મૂકું. તું મારા રથમાં ન બેહાડત ને ન્યા કહી દે તું શૈલને વરી ચૂકી હોય તો મારાથી ન ઉપડે એ ગયો, તારાથી ન્યા કહેવાય નહીં કે મને તે પાપ કરાવ્યું કે શું કામ બોલી નહીં. તો કે તમારો રૂબાબ જોઈને, તમારી બીક જોઈને, તમારી ધાક જોઈને હું બોલી ન હગી. અહીંયા આવીને હું ફૈબા પાસે બોલી એટલે ફૈબાએ કીધું તમે મને અહીંયા રાખો તો હું તમારું કંઈ કરી ન શકું, પણ હું મારા મનથી શૈલને વરી ચૂકી. હતા અરે મનથી વરી ચૂકી હોય તો સહી સલામત મારા માણસો આવીને મૂકી જાય શૈલ રાજાને ઘેરી કે તમારી શૈલના રાજમાં ઉતારી જાય કે. અહીંયાથી રથને લઈ સારથીઓને કીધું કે ભાઈ આ 5 રથ જોડીને આ દીકરીને શૈલ રાજાને રાજમાં જઈને ઉતારજો, શૈલના હાથમાં હાથ દઈને આવજો કે પછી જે શૈલ કરે કે એના મનથી વરી ચૂકી તો આપણાથી એના હાંભું ન જોવાય કે. એવડો મહાન માણસ હતો. એ દીકરીને ત્યાં મૂકી આવ્યા એટલે શૈલે કીધું ઓલો શૈલી હરામી દીકરો હતો, જો એને હરામી કહેવાય. એ કે તને જ ભીષ્મ ઉપાડી ગયો તો અપહરણ કરી ગયો તો હું તને ન રાખું કે તું તો એ કે ભીષ્મની થઈ ગઈ, ભીષ્મને જઈને પરણી. એટલે ઓલી બિચારી ત્યાંથી હેરાન થતી પાછી ભીષ્મ દાદાને ત્યાં આવી. પછી તો રથ ને આન તેને કંઈ હતા નહીં, ઓલા તો મૂકીને ભાગી આવ્યા હતા. આવી ત્યાં આવીને વરે ભીષ્મ દાદાને રિક્વેસ્ટ કરી. ભીષ્મ દાદાએ કીધું કે દીકરી હું તો તને દીકરી તરીકે ઉપાડી ગયો હતો, મારા દીકરા હતું, હું તો તને ન પરણી શકું. અને એ દીકરા અંધારે પરણવું હોય ને એ કહે તો હવે તું શૈલને વરી ચૂકીને ઓલા કહે તો હું તને પરણાવી દઉં, પણ હું તો ન જ પરણું. એટલે એને કીધું કે તમે મારું અપહરણ કર્યું એટલે તમારે મને પરણવું જ પડે, ન પરણો તો હું તમને હરાપ દે. એટલે ભીષ્મ દાદાએ કીધું કે મારા માથા ઉપર હરાપ દેતો, પણ હું તો ભીષ્મ પ્રતિજ્ઞા લીધી બાલ બ્રહ્મચારી છે, અને બ્રહ્મચારી રહેવાનું મારા બાપને મેં વસન દીધું, હસ્તિનાપુરનું મારે રક્ષણ કરવાનું, અને જે હસ્તિનાપુરનો રાજા થાય ને એમાં હું મારા બાપની જ છબી જોઈ કે મારા બાપે મને અજરા અમારો વરદાન પણ દીધું, હું મરાય પણ નહીં. મારે જ્યારે મરવું હોય ને તારું મરા, બાકી હું મરાય નહીં કે. એટલે હું તો તોણી પણ નહીં જ નહીં, તારે જે કરવું હોય. પછી છોકરી ત્યાંથી ભાગી, અંબાલી કઈ એવું નામ હતું, ત્યાંથી ભાગી ગઈ કીની પાસે? ભીષ્મ દાદાના ગુરુ પાસે, પરશુરામ પાસે. પરશુરામ પાસે ભીડ્યો હતો. પરશુરામ મેરા જા, નારેજે હરગ્યા, નારદ વિશ્વમાં ભૂટક્યો. એ કીધું પરશુરામ મેરા જા ને તો ભીષ્મ થોડું પરણે જાય. એટલે નારદને ખબર હતું ભીષ્મ પરણવાને અને ગુરુ સેલાને બધાડવા કે મજા આવી કે ભીષ્મ આંભો કે આકે દુઃખનો કે આણીએ ન છત્રી કરી ને છત્રી વાળી કે કેનીએ પરશુરામે. એટલે એ કે ભીષ્મ આંભો બાંધવા જાય તો ખબર પડે કે ઓલો મહાન તપસ્વી આને ખબર હતા નારદને કે ભીષ્મને પૂછીએ નહીં કે આને 36 વાર ન છત્રી કરી હતી. કેટલી વાર? 36 વાર ક્યાંય છત્રી નહોતો રહેવા દીધો. રાજા કોઈની બ્રાહ્મણને જ મારીને બેહાડી દેતા પરશુરામ હતા. એટલે ઓલી છોકરીને અંબિકાને જઈને નારેજે ચડાવી કે તું જાય એટલે ગુરુ
ગુરુ છે એનો પરશુરામ નહીં કહે એટલે પરણીએ કે જા મારી ગેરંટી. નારદને મજા આવતી હતી, અને નારદ નંદાજી આવતો બાધે તો ભીષ્મ ગુરુ ભાઈ બાધે તો મજા આવી ગઈ કે જી પૂગે આપણે જોવાની મજા આવી ગઈ કે. અને પૂગ્યા ભીષ્મજી કે પણ છતાં આનો એ કે જરાક હેઠો આવી જાય કે આ પણ પરશુરામ. એટલે અંબિલા ઉપડી ન્યાથી ગઈ પરશુરામને કીધું કે આ રીતે તમારા સેલાએ મારું હરણ કર્યું અને તમે મને એને પરણાવો તો એ થાય નહીં, તમારું કેવું કરીએ, અને ન કરે તો હું ક્યાં આત્મહત્યા કરું. એટલે ગુરુ પણ હલવાના પરશુરામી, કારણ કે એ તો ભગવાનનો અવતાર હતા બ્રહ્મ શંકરનો. એટલે એ ગારે ન પરણે હું કે પરણે જ તે થાય, મારો સેલો નહીં કે તને ઉપાડી આવ્યો ને એવું કેમ ન પરણે. એટલે થોડુંક એમાં ખોટું બોલી હતી, એનું પાપ હતું. એની એમ કીધું કે એના હાથ ઉપાડી ગયો તને મને કે આમ કીધું. એ તો વૃદ્ધ હતા નગર, બહુ મોટા હતા અવસ્થામાં. એ છોકરી કરતા છોકરી ક્યાંય નાની હતી, 18 વર્ષની હતી. ભીષ્મ દાદા તેદી 150 વર્ષના હતા. એટલે આમાં કંઈ નાના મોટાનું કંઈ સોવાનું ન હોય, દીકરી નાની હોય ને મોટાઓને પરણાવે. એટલે પરશુરામે હસ્તિનાપુર વાવડ મોકલાવ્યા. એટલે ભીષ્મ દાદાને કીધું કે તને બોલાવે કે ગુરુજી. એટલે તરત જ આવ્યા. એટલે આશ્રમે આવ્યા. આશ્રમ આવીને કીધું કે બોલો ગુરુજી, જે આજ્ઞા હોય માથા ઉપર શિર ઉપર. તો પરશુરામે કીધું કે આ છોકરીને તો ઉપાડી હતો ને તારે પરણવાનું હોય કે એ તો ન મેળ પડે કે મેં ભીષ્મ પ્રતિજ્ઞા લીધી કે વસન દીધું મારા બાપને કે હસ્તિનાપુરનું રક્ષણ કરી, પણ હું પરણું નહીં. મારા ભાઈઓ હતા એ મરી ગયા કે, અને એમાંય ઘણો ટાઈમ આને રખડવા મળી ગયું હતું. હવે તો કોઈ પૈણા જેવો નથી રહ્યો, નકર તે દી હતા કે હું પરણાવી દેતો. એને કીધું કે હું સેલને મનથી વરી ચૂકી, એટલે હું મૂકી આવ્યો, માન સન્માનથી કે મૂકી આવ્યો. તો મારા માણસોને મોકલ્યા ને મૂકી આવ્યા. હવે ગુરુજી એને હું તો ન જ પરણું. કે ન પરણ તો તને જીવવા ન દો પરશુરામ, મારા આંબુ યુદ્ધ કર. એટલે ભીષ્મ દાદાએ આજીજી કરી ગયા કે રહેવા દઉં ગુરુજી કે હું છત્રીનો દીકરો હોય, અને આપણે ગુરુ છેલ્લાનો નાતો હતો. પરશુરામ કે મેં 36 વાર ન છત્રી કરી કે કેટલી વાર 36 વાર કે ધરતી ઉપર કોઈ છત્રી દીકરાને રાજા નથી રહેવા દીધો. એટલે પછી ભીષ્મ દાદા બોલ્યા કે તે દી આ ભીષ્મ નતો ગુરુજી કે તે દી આ ભીષ્મ જન્મ નહોતા કે તે દી તમે 36 વાર કરી, અને કદાચ સાંભા જો લડવા આવો તો ગુરુ દક્ષિણા દેહી એવી કે, પણ રેવા દે. એના કરતા હજી હું તમને માફ કરી દો, મને હજી હું તમને છેલ્લો થઈને કહું કે મને માફ કરી દો, ભલાઈ કરી. પરશુરામ કે જીવતો ન મૂકું. તો કે જીવતો ન મૂકું તો બાંધવામાં આપણે બે જ, ત્રીજો કોઈ ન જોઈએ. આપણે બેને જ બાંધવાનું હોય, બીજા કોઈ નહીં. તમારા કે મારા માણસો શિષ્ય કોઈને આપણે જીવ નથી લેવો કે લેવરાવવો નથી. ક્યાં તમે મારી નાખો ને ક્યાં હું મારી નાખું. આવો હાંભાઈ કે જો ગુરુ દક્ષિણા દવતી કે પછી ત્યાં આંબાંબા યુદ્ધમાં એને આંબાંબા આવ્યા. 36 વાર ન છત્રી કરી હતી. ભગવાનનો અવતાર હતો, પરશુરામ હતા એ, પણ ભીષ્મને નતા હારવી થઈ ગયા. એને ભીષ્મને નતા હારવી થઈ ગયા. પછી પરશુરામે કીધું, સોગન ખાધા. પરશુરામને બ્રહ્મત્યાને સોગન લેવા પડે કે જો આજથી બ્રહ્મત્યાના સોગન છત્રીને ભણાવું તો હવે આજથી કે છત્રીને કોઈ દી ભણાવી જ નહીં કે બ્રાહ્મણોને ભણાવો, છત્રીને જ ભણાવો. ભીષ્મ દાદા કેવડા મહાન હસ્તી હતા કે જેની 36 વાર શંકરનો અવતાર હતા. પરશુરામને 36 વાર ન ખતરી કરી નાખી હતી, ન છત્રીની. એને હરીવા એ ભીષ્મ નહીં મરવું પડે. ખાલી દ્રૌપદીના શિર ખિસાતા હતા એ જ જોયા હતા. એનો એટલો જ ગુનો હતો. બાકી ખુદ શંકરના અવતારને હરવી દીધો હતો એ ભીષ્મ. ધરા ધ્રુજાવે એ ભીષ્મ મરે ખરા કોઈ દી? એ ભીષ્મ ઉત્તરાયણને દી બાણની સજા ઉપર પડ્યા હતા, પણ એ બાણ 6 મહિનાની સજા ઉપર પડ્યા રહ્યા હતા, અને 6 મહિના સુધી બાણ અર્જુનના હુંહરવા નીકળી ગયા હતા. બધાયમાં, હાથમાં, માથામાં, શરીરમાં, બધાયમાં બાણની સયા ઉપર સૂતા હતા. અને એની પાસે
કાં લગન જીવવું ને કાં લગન મરવું એવું પણ વરદાન હતું. એને કીધું કે ભાઈ આપણે દ્રૌપદીના શિર ખિસાતા હતા પુત્ર વધુનાની જોયા, હું દુશ્મનની દીકરીની શિર ખિસાતા ન જોઈ શકું, જોવાય નહીં મારાથી. તે દી હું નથી બોલ્યો ને એટલે મારે આ સજા ભોગવવાની. ભાઈ યુદ્ધ પૂરું થયું ને મહાભારતનું દાર, ધર્મરાજાએ જેને કીધું હતું કે હવે દાદા શરીર કાઢી લઈએ, શરીરમાંથી હથિયાર કાઢી લઈએ અને તમે હાજા થઈ જાઓ. અને રાજમાં રહ્યો હતો કે ના, હવે જીવવું નથી, કે હવે જીવવામાં સાર પણ નથી, મારી પુત્ર વધુના મેં શિર ખિસાઈ જોયા. કે મારી એટલી માઠી એટલે હું બોલ્યો નહીં, નકર તે દી આખી સભા ઉજળ કરવાની ત્રેવડ હતી મારામાં. મારી પુત્ર વધુના દુશ્મનની દીકરીની ઇજ્જત લૂંટાતી હોય તો હથિયાર ઉપાડું, એની જગ્યાએ મારી પુત્ર વધુના મેં કે શિર ખિસાતા જોયા. એની સજા હે કે 6 મહિના સુધી બાણ સજા ઉપર હું અને ત્યાં લગણ પીડા ભોગવવી. ભગવાન આપણે કે ઠપકો ન દે શકવી જોઈએ. એના નામને એના ઇતિહાસરી એને મહારથિયું કહેવાય. આ ગાંઠિયા વણતા વણતા ઝારો ભાંગીને મરી જાય એને કંઈ મહારથિયું ન કરાય. કે કરોડું નજબુ રૂપિયા ભેરા કરીને મરી જાય એને મહારથિયું ન કહેવાય. એનાથી મોત બીએ, એને કે એનાથી મોત બીએ, એને ભગવાન થાય હરહ હતા. એ પણ ઉત્તરાયણને દી પછી આજે એની દેહ સોડ્યો હતો ભીષ્મ દાદાને. એટલે એને કોઈ તમે યાદ નથી કરતા ને પતંગ ઉડાડો અને આ પંખી મારો મૂર્ખાવ. આ તો ધર્મનો દિવસ હતો, મહાન દિવસ છે અને કુંભનું સ્નાન પણ છે. અને તમે પતંગ ઉડાડો, મારી જાઓ ને, એનું પતંગ ઉડાડો અને આખા વરમાં એક જ દાણ ગાયું કે કૂતરાઓને તમે નાખવા જાવ. ધર્મા તો ન કહેવાય, પાપ કહેવાય. કારણ કે એક દી તમે વધારે એને નાખવા જાવ ને એટલે બિચારાને ધ્રવ કરીને ખાઈ લે. કોઈ દી ઝેડ્યું ન હોય હું ખાય એટલે મરી જાય, આપણે મરી જાય ને એ મરી જાય. એટલે એવા મહાન યોદ્ધાને યાદ કરાય ને, એવા સંસ્કાર લેવાય. પછી દુનિયા તો ગમે કે ભીષ્મ દાદા અહીંયાથી છોકરીઓને ઉપાડી આવ્યા હતા, હારો માણા નહોતા કહેતા, ખરાબ જ કહેતા હતા. કાને રાખી નહીં, પણ હારા હતા જ. હારા હોય ખરાબ ન થાય, ને ખરાબ હોય જિંદગીમાં હારા ન થાય. એટલે એવું હે ભાઈ, એ વારને કે એવું છે. અને હજી પતંગ ઉડાડી છે. જો કાલ ભાવનગરમાં એક 3 વર્ષની દીકરીનું ગરું કપાઈ ગયું. બોલો, 3 વર્ષની દીકરીનું, પછી એક ભાઈનું, બીજાનું, ઘણાયને અમદાવાદમાં, સુરતમાં ઘણાયને. આ તમને હોય એવી મજા આવે, મૂકી દો ને આ પતંગો. કારણ કે અટાણે તો કોઈ રાજા નથી ને. આ રાજા અને ખરેખર તો મુખ્યમંત્રી વડાપ્રધાન એને રાજા જ કહેવાય. ભાઈ રાજા શું છે નહીં એ જોઈ કે એને એક જ દીમાં રૂપિયા બંધ થઈ ગયા તો પતંગો બંધ ન થાય. એક જ દાણ કે આજ લોકડાઉન થઈ જાય એટલે લોકડાઉન આખા દેહમાં થઈ જાય. એક જ દીમાં કે આ રૂપિયા બંધ થઈ જાય છે, 500 વાળી 1000 વાળી નોટ એટલે બંધ થઈ જાય. અને આ પતંગો બંધ ન થાય, થઈ જ જાય પણ કરવ્યું નથી. કારણ કે એ છત્રીના દીકરા નથી, રાજ તો છત્રી કરી શકે. કૃષ્ણકુમાર મહારાજ ગોહિલના દીકરા છે ને, એવા હોય તો એને ભગવાન કહેવાય. એ હોય ને રાજા નાણ કદાચ મુખ્યમંત્રી કે વડાપ્રધાન, એને આ ખબર પડી જાય મગજમાં આવે ને ધડ દેખીને કહી દે કે પતંગ વેસી ગયો ને ઉડાડ્યો એ ગયો જેલમાં, બનાવી ગયો કંપની ઘાલી દે ઓલા સીધી. એને રાજા કહેવાય. મુસલમાન રાજા હતો અકબરે કહી દીધું હતું કે મારા રાજમાં ગાય ન કપાવી જોઈએ, નકર મુસલમાન હતો. પણ મુસલમાની મારા દેહના એવા છે ઘણા. એટલે એને કહેવું પડે અબ્દુલ કમાલ ને એવા હતા આપણા. એ હારા માણસ ઘણાય છે, એવું નથી કે મુસલમાન ખરાબ છે. હોય ખરાબ એમાં, એ તો હિન્દુમાં હોય. જાજા મુસલમાનમાં જાજા હોય, હિન્દુમાં કોક હોય, ઓછા હોય. એટલે પંખી મારવાનું બંધ કરો. કારણ કે તમારો ઘરવાળો મરે તો કેવી તમને મજા આવે મજા? 25 વર્ષ 30 વર્ષનો દીકરો હોય ને પછી એને 2-3 છોકરા હોય, છોકરાને મા બાપ હોય, ઘરવાળી હોય ને એ ક્યાંક એક્સિડન્ટ થયો હોય કે મરી ગયો હોય કે અથવા દોરો આવ્યો હોય, મરી ગયો એને કેવડી તકલીફ પડે. એવું વિચારાય. આપણું વિચારીએ ને તો જ કોકનું સારું થાય. એ ભીષ્મ દાદા અહીંયા એવાના ઉત્તરાયણને દિવસે કહ્યું હતું કે આપણે પ્રાણ ત્યાગવા. એટલે આપણે તો આ શોકનો દિવસ છે અને ધર્માદાનો દિવસ છે. આ મોજ શોક કરવાનો નથી કે કોઈના જીવ લેવાનો નથી, એને કે કોઈના ઘર એને જાતા હોય ને એના પંખીડાઓને મારી નાખવા. એ આપણો હિન્દુસ્તાની સનાતનીનો હિન્દુનો ધર્મ જ નથી. છત્રીનો તો છે જ નહીં.
જય માતાજી. બીજું શું, બાકી તો મૂર્ખ હોય સમજે જ નહીં, કારણ કે મૂર્ખાઓને કયો ને તોય ન સમજે. એને મૂર્ખ હોય સમજે જ નહીં. મૂર્ખ ને તો મારો ને તો જ સમજે, ને મૂર્ખ ના સમજે. મૂર્ખ મારા પાઘડી ઉતારો ને તો મૂર્ખ તમને મૂંઝમાં જ મારે, બાકી તમે મૂર્ખને મારો ને એટલે સાંડી જાય. એટલે એવું હા ભાઈ, એવા ને એવું છે. અને ખરેખર આ ઉડાડાય જ નહીં પતંગ. જય માતાજી. બીજું હું